ધોરણ 12 પછી જો તમે ફાર્મસીની અંદર એડમિશન લેવાના છો તો ફાર્મસીની આખી એડમિશન પ્રોસેસ કઈ રીતે ચાલવાની છે, કઈ વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે, કેટલા રાઉન્ડ હશે, મેરિટ ક્યારે પબ્લિશ થશે, આ બધી જ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું. ફાર્મસીની અંદર એ ગ્રુપના વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે, બી ગ્રુપના વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો અને એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ આપણે બનાવેલા છે. કોઈ પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાયેલા રહેજો, બધી માહિતી મળશે. અને સાથે સાથે આપણી જે મેઇન ચેનલ છે પ્રિયેશ સર વિદ્યાપીઠ, એના ઉપર પણ જોડાયેલા રહેજો. બંને ચેનલ ઉપર તમારી એડમિશન પ્રોસેસ સ્મૂથ રીતે ચાલશે અને તમારે કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. સૌથી પહેલા તો ફાર્મસીમાં એડમિશન લેવા માટે બોર્ડના જે તમારા મેઇન 3 સબ્જેક્ટ છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અથવા બાયોલોજી, એના 50% માર્ક્સ કેલ્ક્યુલેટ થાય છે. એના જે તમારા પીઆર બનશે, સાયન્સના પીઆર એના 50%, અને જે ગુજસેટના તમારા માર્ક આવશે એના પીઆરના 50%. 50% અને 50% બંનેનું પ્લસ થઈને તમારું એક પીઆર નીકળશે અને એના આધારે તમારો મેરિટ રેન્ક જનરેટ થશે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ હોય, સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ, આઈસીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ હોય કે પછી ઇંગ્લિશ મીડિયમ હોય, ગુજરાતી મીડિયમ હોય, તમામનું મેરિટ એક કોમન જ બનશે અને એમાં તમારા મેરિટ રેન્ક આવશે. હવે તમારે એસીપીસીની વેબસાઇટ ઉપરથી આના માટેનું ફોર્મ ભરવાનું રહેશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ. ફોર્મ બહુ જ જલ્દી ચાલુ થઈ જશે, પણ ફોર્મ ભરવામાં તમારે ઉતાવળ કરવાની નથી. તમને આખો વિડીયો આપવામાં આવશે કેવી રીતે ફોર્મ ભરવાનું છે, એ જોઈને જ તમારે ફોર્મ ભરવાનું છે. એટલે હાલ કોઈ જાતની ઉતાવળ ફોર્મ ભરવામાં કરતા નહીં. હવે લાસ્ટ યરનું હું તમને ચેક કરીને બતાવું તો લાસ્ટ યરની આવી રીતે ડેટ્સ આવી હતી. હું તમને થોડુંક સમજાવું. સૌથી પહેલા પબ્લિકેશન ઓફ એડવર્ટીઝમેન્ટ 3/4/2025 ની આજુબાજુ ફોર્મ ભરવા માટેની એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ હતી. એના માટેના અવેરનેસ પ્રોગ્રામ એમણે ચાલુ કર્યા હતા. રજીસ્ટ્રેશન 3/4/2025 થી ગયા વર્ષે ચાલુ થયું હતું. એમાં લાસ્ટ ડેટ હતી ફોર્મ ભરવાની, 2 મહિના એ લોકો આપે જ છે, આખો ચોથો મહિનો એપ્રિલ અને મે મહિનો. એના પછી પબ્લિકેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, મતલબ આ વર્ષે ટોટલ કેટલી કોલેજ છે, કઈ કઈ કોલેજમાં કેટલી સીટ્સ છે, તો એ 10/6 તમને આપ્યું હતું. એના પછી પબ્લિકેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, ગુજસેટના આધારે 10/6 એક મેરિટ લિસ્ટ જનરેટ થયું છે. વિદ્યાર્થીએ ગુજસેટ આપ્યું હોય એના આધારે, ગુજસેટ અને બોર્ડના માર્કથી. પછી પહેલો રાઉન્ડ મોક રાઉન્ડ ચાલુ થયો તો 10/6 થી 15 છે. હવે મોક રાઉન્ડ શું હોય, ફર્સ્ટ રાઉન્ડ શું હોય, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાની, એ આખી પ્રોસેસ આપણે તમને અહીંયા લાઈવ સમજાવીશું. એટલે તમારે કોઈ જ જાતનું ચિંતા કરવાની નથી, કોઈ પણ જાતના સ્કેમમાં ફસાવાનું નથી. દરેકે દરેક વસ્તુ માટે લાઈવ સેશન થશે. એ લાઈવ સેશન જોઈને જ તમારે તમારી ચોઇસ ફિલિંગ કરવાની છે. પછી એનું રિઝલ્ટ જાહેર થયું હતું, પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું હતું, પછી રાઉન્ડ 1 ચાલુ થયો હતો, રાઉન્ડ 1 ના એલોટમેન્ટ થયા હતા, અને પછી ફીસ ભરવાનું આવ્યું હતું. કેમ કે મોક રાઉન્ડ ટ્રાયલ રાઉન્ડ હોય, રાઉન્ડ 1 એકચ્યુઅલ રાઉન્ડ હોય. 23 થી 30 તારીખ સુધીમાં વિદ્યાર્થીઓએ ફીસ ભરી હતી અને કોલેજમાં કન્ફર્મ કરાવ્યું હતું. એક સાથે કોલેજ ચાલુ થઈ હતી. ઘણાએ રાઉન્ડ 1 માં એડમિશન કેન્સલ કરાવડાવ્યું હોય, પછી વેકેન્સી જાહેર થાય, પછી નોન રજિસ્ટર્ડ સ્ટુડન્ટ માટે ફરીથી રજિસ્ટ્રેશન ચાલુ થાય. આ કેમ હોય? કેમ કે રાઉન્ડ 2 ઓલવેઝ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આધારે જ હોય. એટલે ઇમ્પ્રુવમેન્ટ ના થાય ત્યાં સુધી રાઉન્ડ 2 ના ચાલે. તો લખ્યું છે પબ્લિકેશન ઓફ રિવાઇઝ્ડ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન ઓફ રિઝલ્ટ, અને નીટનું રિઝલ્ટ પણ આવી જાય ત્યાં સુધી. એટલે ઇન્ક્લુડિંગ નીટ પણ એ લોકોએ કરી દીધું અને પછી રાઉન્ડ 2 ના ચાલુ થાય. રાઉન્ડ 2 નું રિઝલ્ટનું એલોટમેન્ટ થાય. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, રાઉન્ડ 1 માં બધી સીટો ભરાતી જ નથી. સારી સારી કોલેજની સીટ ખાલી રહે છે. 2 વર્ષથી અમે જોઈએ છીએ. તો જે વિદ્યાર્થીને એવું લાગતું હોય કે અમારા ઓછા માર્ક્સ આવે એવા છે, એમણે ઇમ્પ્રુવમેન્ટ 100% આપી જ દેવી જોઈએ. આંખ બંધ કરીને સર મારા 90 માર્ક આવે છે, 95 માર્ક માટે આપવી જોઈએ, મારું પર્સનલી સજેશન હા હોય છે. બરાબર. ગયા વર્ષે ફેલ થયેલા વિદ્યાર્થીઓએ તો ઇમ્પ્રુવમેન્ટ આપી, પણ પાસ થયેલા વિદ્યાર્થીઓએ ઇમ્પ્રુવમેન્ટ વધારે આપી અને એમના માર્ક્સ સારા ઇમ્પ્રુવ થયા અને એમને આગળ બહુ બધો ફાયદો થયો. આપણી પણ ઓનલાઈન અને ઓફલાઈન ઇમ્પ્રુવમેન્ટ બેચ ઇંગ્લિશ ગુજરાતી મીડિયમની સ્ટાર્ટ થવાની છે આવતા વીકથી જ. તમારે જો જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એનો ડિટેલ વિડીયો છે, જોઈ લો અને અમને કોલ કરી શકો છો વધારે માહિતી માટે અને એડમિશન લેવા માટે. પછી રાઉન્ડ 2 ચાલુ થશે, પછી એની વેકેન્સી થશે અને એની પછી ઘણું બધું ચાલ્યા કરશે. પેરામેડિકલના જે બધા રાઉન્ડ હોય છે એના આધારે પછી આની આગળ ડેટ્સ તમને મળતી હોય છે. તો આ આખું ફાર્મસીના એડમિશન પ્રોસેસની મેં તમને માહિતી કીધી. આ રીતે તમારું ફાર્મસીનું એડમિશન આ વર્ષે પણ થશે. ઘણી બધી વખત ફાર્મસીમાં છેલ્લા 2 વર્ષથી તો અમે જોઈએ છીએ કોલેજોને દર વર્ષે લાયસન્સ રિન્યુ કરવાના હોય છે. જે આ વર્ષે પણ લાયસન્સ રિન્યુ કરવાના આવશે અને એમાં અમુક કોલેજમાં લેટ થશે. એટલે આ બધી પ્રોસેસ લેટ જતી હોય છે. એટલે રેડી રહેજો, લેટ થઈ પણ શકે છે આ વર્ષે. છેલ્લા 2 વર્ષથી તો થાય જ છે, આ વર્ષે પણ લેટ થશે. મોક રાઉન્ડ ચાલુ થાય, આખી પ્રોસેસ ઠપ થઈ ગઈ હોય. બરાબર. પછી બધું હરી ઈચ્છા બળવાન જેમ ચાલતું હોય. એટલે આવું બની શકે છે, પણ આ વર્ષે બનશે જ એવું નથી. પણ છેલ્લા 2 વર્ષે બન્યું છે એટલે હું તમને કહેવાય ને ચેતવણી પહેલેથી આપી દઉં છું કે આવું દર વર્ષે થતું હોય છે. પણ ચેનલ પર જોડાયેલા રહેશો, બધી માહિતી મળતી રહેશે. સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો એટલે એક પણ માહિતી તમારી મિસ થશે નહીં. હવે ફટાફટથી આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. મળીએ છીએ આવી જ કોઈ અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.